માંગરોળમાં ગોલ્ડી સોલાર કંપનીમાં કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા। આ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કંપનીના મેનેજમેન્ટ સાથે માંગોને લઈને ચર્ચાઓ કરી હતી। માંગરોળના ધામરોડ વિસ્તારમાં ગોલ્ડી સોલાર કંપનીના કર્મચારીઓ ઘણા સમયથી પગાર, પીએફ, બોનસ અને મેડિકલ લાભ જેવી અનેક માંગ મુદ્દે અસંતુષ્ટ હતા। તે કારણે કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો। આ સમગ્ર મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના મેનેજમેન્ટ સાથે બેઠક માટે પહોંચ્યા। બેઠક બાદ ચૈતર વસાવાએ જણાવ્યું કે મેનેજમેન્ટ મોટા ભાગે કર્મચારીઓની માંગોને સ્વીકારવા તૈયાર થયું છે। કર્મચારીઓને ઓછો પગાર મળે છે, ટ્રાન્સપોર્ટેશન અને કેન્ટીનમાં વધારે પૈસા કપાય છે, પીએફ કપાય છે, પરંતુ કંપની તરફથી સમાન રકમ જમા કરવામાં આવતી નથી। આવી અનેક ફરિયાદો મળી હતી। આ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી। મેનેજમેન્ટે 7 થી 8 માંગ તરત સ્વીકારતા તૈયારી દર્શાવી છે, જ્યારે પીએફ અને પગાર વધારાના 2 મોટા મુદ્દાઓ પર ઝડપી નિરાકરણ લાવવા પ્રયાસો ચાલુ છે। ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે સરકારના પરિપત્ર અનુસાર 85% સ્થાનિક લોકોને રોજગાર મળે તે મુદ્દે પણ મેનેજમેન્ટ સાથે ચર્ચા થઈ છે। ગોલ્ડી સોલારના કામદારો કેટલાક લોકો મારે ત્યાં રજૂઆત કરવા માટે મને મળવા આવ્યા હતા અને એમણે 10 જેટલા મુદ્દાઓનું મને આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું કે આટલી જગ્યાએ અમને ભેદભાવ થાય છે, અસમાનતા થાય છે, તમે રૂબરૂ આવો અને એનું નિરાકરણ અમને કરી આપો। ત્યારે આજે અમે ગોલ્ડી સોલાર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાં આવ્યા છે। તો અહીંયા આવીને જોયું તો 6 દિવસથી કેટલાક કામદારો હડતાલ પર છે, જેમાં 850 જેટલા કામદારો હડતાલ પર છે। ત્યારે અમે એમના મેનેજમેન્ટ સાથે એના યોગ્ય નિરાકરણ માટે પ્રયાસો કરી રહ્યા છે। હાલમાં પણ એમના જે પગાર છે, પગારમાં એમને ઓછો પગાર મળે છે, ટ્રાન્સપોર્ટેશન વધારે કપાય છે, કેન્ટીનમાં વધારે કપાય છે અને બીજું એમનું પીએફ જે કપાય છે એ જ પ્રકારે સામે કંપની પણ પીએફ જમા કરે, બોનસ એમને યોગ્ય મળે, મેડિકલ એમને મળે, સાથે સાથે 85%નો જે ગુજરાત સરકારનો પરિપત્ર છે કે સ્થાનિકને 85%ની રોજગારી મળે, જેવી અનેક બાબતોને લઈને અમે ચર્ચા કરવાનું અમારું ચાલુ છે। જો કંપની મેનેજમેન્ટ તમામ માંગ સ્વીકારે તો આવતીકાલે હડતાલ સમેટીને કારીગરો ફરી કામ પર જોડાશે, પરંતુ જો માંગ નહીં સ્વીકારાય તો યુનિયન સાથે મળી આગળની રણનીતિ નક્કી કરવાની ચીમકી અપાઈ હતી। ત્યારે ઘણી બાબતો અમારા ધ્યાન પર આવી છે જે કંપની મેનેજમેન્ટને અમે મૂકી છે અને કંપની મેનેજમેન્ટ પણ અમને કીધું છે કે અમે ઉપરના જે એમના હેડ છે એમની સાથે ચર્ચા કરી અને 1 by 1 એનું નિરાકરણ લાવવા માટે એ લોકો પણ પ્રયાસ કરે છે। સાથે અહીંના યુવાનોને પણ અમે અપીલ કરી છે બધા વ્યવસ્થા જાળવે અને જે પણ કંપની મેનેજમેન્ટ પર એમની જે માંગો છે લગભગ તો એમણે 7-8 જેટલી માંગો સ્વીકારી લીધી છે। 2 માંગોને લઈને થોડી મૂંઝવણ છે, એક તો પીએફને લઈને છે અને એક પગાર વધારાને લઈને છે। તો એનું વાત ચાલે છે અમારી, એનું યોગ્ય નિરાકરણ આવશે તો બધા જ હડતાલ સમેટીને આવતીકાલથી રેગ્યુલર કામે લાગવાના છે અને હડતાલ કદાચ નહીં સમેટાય તો એમના યુનિયનના આગેવાનો છે બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ, આવનારી રણનીતિ કઈ રીતની હશે તે અમે નક્કી કરીશું। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, માંગરોળ।